મારા નવા વિડીયો સૌપ્રથમ જોવા માટે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। હેલો મિત્રો, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ। હું છું શ્યામ આહિર। ભાઈઓ, હમણાં જ આપણે જોયું કે દ્વારકા નગરીમાં અખિલ ભારતીય આહિરાણી મહારાસ યોજાયો। તેમાં ભારત જ નહીં પણ આખા વિશ્વમાં આહિર સમાજની નોંધ લેવાણી। દેશ તથા પરદેશ, ગામ શહેરના ખૂણે ખૂણેથી આહિર પરિવારોની માતાઓ, બહેનો, દીકરીઓ મહારાષ્ટ્રમાં જોડાઈ ને વિશ્વ રેકોર્ડ બનાવ્યો તથા આપણા આહિર સમાજનું એક વિશ્વ લેવલે ગૌરવ ઊભું કર્યું, તેની શુભેચ્છાઓ આવી રહી છે। મિત્રો, હવે આપણે વાત કરવાની છે એક એવા રજપૂત સમાજ રાજકોટ ગુજરાતના આગેવાન શ્રી રોહિતભાઈ પરમારની। ધન્ય છે આ રજપૂત સમાજના સર્વે પરિવાર કે જેણે આપણા આહિર સમાજની આહિરાણી મહારાષ્ટ્રની બહેનોનું કહી શકાય કે નોંધ લેવા જેવું ભવ્ય સ્વાગત કર્યું। મિત્રો, આહિરો અને રાજપૂત સમાજનો ઘણો જૂનો ઇતિહાસ છે। આ પરિવારે આપણને કોમી એકતાના દર્શન કરાવ્યા છે। સમાજ કોઈ પણ હોય, આવા ભગવાનના કાર્યો કરતા દરેક માણસને કોઈને કોઈ રીતે આપણે સહકાર આપી પ્રોત્સાહિત કરવા જોઈએ। આ રાજપૂત પરિવારને મળી મારી છાતી પણ ગજગજ ફૂલી ગઈ છે કે મારા આહિર સમાજના આ મહારાજના ધાર્મિક પ્રસંગની કહી શકાય કે ખરેખર બહુ મોટી નોંધ લીધી છે। આ સનાતની એકતાના વિશ્વવ્યાપી સંદેશને આજે દરેક સનાતની દિલથી કૃષ્ણમય થઈ વધાવે છે। મિત્રો, રાજકોટના અંકુરનગર મેઇન રોડ અક્ષરધામ સોસાયટી 2માં રહેતા રોહિતભાઈ પરમાર રાજપૂત અને ઘણા આહિર પરિવારો આ સોસાયટીમાં રહે છે। આપણી આહિર બહેનો દ્વારકાથી મહારાષ્ટ્ર પૂરો કર્યા બાદ જ્યારે રાજકોટ આવ્યા ત્યારે આ રાજપૂત પરિવારે જાણે કે આ સર્વે બહેનોમાં સાક્ષાત જગદંબાઓના દર્શન થયા હોય તેમ પોતાના ઘરે ફૂલોની પાકડીઓ પાથરી અને કહી શકાય કે આપણા ઘરે ભગવાન સ્વયં પધાર્યા હોય અને આપણે ઓળખી લઈએ તે રીતે આ સર્વે બહેનોને આ રાજપૂત પરિવારે ફૂલોના હાર, ગીતાજી અને રોકડ ભેટ આપી અને એવું સ્વાગત કર્યું કે દરેક આહિરની આંખો ભીની થઈ જશે તથા આપણી બહેનો પણ જાણે સાક્ષાત જગદંબા ઓનો અવતાર હોય તેમ આશીર્વાદરૂપી ચહેરાઓ અને જાણે કે આ રાજપૂત પરિવારોના ઘરે પરિવાર મહારાસ રમવા સ્વયં ગોપીઓ આવી હોય તેવો આનો મહારાસ યોજી આ રાજપૂત પરિવારને આ આહિર પરિવારની દીકરીઓએ આશીર્વાદ આપ્યા। આ રાજપૂત પરિવારના સાહેબ સંસ્કાર તો જુઓ, આપણી એક એક દીકરી માતાઓને આ પરિવારે નીચા નમી વંદન કરી અને પુણ્ય મેળવી લીધું છે। મિત્રો, આપણા આહિર અને રાજપૂત સમાજ એક ક્ષત્રિય સમાજ છે। મિત્રો, સમાજ કોઈ પણ હોય પણ આપણા મહારાષ્ટ્રની નોંધ પૂરા વિશ્વએ લીધી છે। અમારા કોઈ પણ ધાર્મિક કે સામાજિક કાર્યની બીજો કોઈ પણ સમાજ નોંધ લે ત્યારે સમજવું કે આપણો સમાજ સાચી દિશામાં છે। મિત્રો, મને પણ ઘણા બધા ફોન આવ્યા કે અમારે પણ મહારાષ્ટ્રમાં આવવું હતું પણ અમે આવી ન શક્યા અને અમારા ભાગ્યમાં આ મહારાષ્ટ્રના દર્શન નહીં હોય। પણ મિત્રો, તમે કોઈ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી આ મહારાષ્ટ્રના દર્શન કર્યા છે તો તમે ભાગ્યશાળી છો। અને સૌથી વધારે તો આ રાજપૂત પરિવાર કે જેણે આહિરાણી મહારાષ્ટ્રની ગોપીઓનું આવું ભવ્ય સ્વાગત કરી અને પોતાના જ ઘરે મહારાષ્ટ્ર જેવું વાતાવરણ ઊભું કરી બહેનો સાથે મહારાષ્ટ્રમાં જોડાઈને હજારો જન્મનું પુણ્ય અને આશીર્વાદ મેળવી લીધા છે। મિત્રો, હું તમને અંગત સલાહ આપું છું કે ભગવાનને આ કળિયુગમાં મેળવવો ખૂબ મુશ્કેલ છે પણ જે આ રાજપૂત પરિવારની જેમ ભગવાનને ઓળખી જાય તે હજારો જન્મોનું પુણ્ય અને આશીર્વાદ મેળવી લે છે। આ એકતાના સંદેશને વધુ સાર્થક કરતા રાજપૂત સમાજ અને રોહિતભાઈ એના પરિવારને મારા સત નમન।
અમારા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ શ્રી દ્વારકાધીશ શ્યામ વ્લોગને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. શ્યામ આહિરના સૌને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ.